નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું। હવે જોઈએ રાજકોટથી અમારા રિપોર્ટર સોનલવાળા સાથેના આજના મુખ્ય સમાચાર। આજે ભાદરવા સુદ 4થી ઠેર ઠેર ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે શ્રી ખોડલધામ મંદિર સ્ટાફ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવી છે અને ગણપતિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે। આજે સવારે વાજતે ગાજતે ગણપતિજીની મૂર્તિના સામૈયા કરવામાં આવ્યા હતા। શ્રી ખોડલધામ મંદિર સ્ટાફ દ્વારા વિશાળ પંડાલ બનાવી તેમાં 8 ફૂટ ઊંચી ગણપતિજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે। આ ગણપતિ પંડાલને આકર્ષક રીતે શણગારવામાં આવ્યો છે। શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં આજે 27 ઓગસ્ટથી ગણપતિ મહોત્સવનો ભવ્ય શુભારંભ થયો છે, જ્યારે 5 સપ્ટેમ્બરના રોજ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે। ત્યારે મંદિરે દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ અને જાહેર જનતાને આ ગણપતિ મહોત્સવમાં પધારે દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।